તો મારા વાલા મહેતા અને પરીખ પરિવાર તરફથી આપ શ્રીને આ લગ્નમાં પધારવાનું ભાવભીનું આમંત્રણ છે. અને આ શેખર અને સુમનના લગ્ન અહીંયા જ થવાના છે. અહીં જ થવાના છે. તાકાત હોય તો કરી બતાવો. કેમ છો દોસ્તો? મલ્હાર ઠાકરના ચાહકો માટે ફરી એકવાર મલ્હાર ઘોડે ચડવા તૈયાર થયા છે. પરંતુ આ વખતે મલ્હારનો વરઘોડો લગ્ન મંડપે પહોંચશે કે નહીં તેવી સ્ટોરી ધરાવતી ગુજરાતી ફિલ્મ આવી રહી છે, જેનું નામ છે લગન સ્પેશિયલ. આ ફિલ્મનું ટીઝર નહીં પરંતુ સીધું જ લગભગ 3.5 મિનિટનું ટ્રેલર રજૂ કરવામાં આવ્યું છે. તો તેના વિશે થોડી વાત કરીએ. મહેતા પરિવારના સુપુત્ર શેખર અને પરીખ પરિવારની સુપુત્રી સુમન વચ્ચેના ડેસ્ટિનેશન વેડિંગ છે. શેખર પોતે પોતાના લગ્ન માટે ખૂબ એક્સાઇટ છે, કેમ કે તેના પર પહેલીવાર કોઈ વિશ્વાસ કરીને છોકરી આપવા તૈયાર થયા છે. લગ્ન હોય એટલે ફૂલ ટુ ધમાલ કાર્યક્રમ તો હોય જ, અને એમાં પણ બંને પરિવાર એક જ જગ્યાએ રહેતા હોય તો જુવાન તો શું, ઘરડાઓ પણ થોડા અડપલા તો કરી જ લે. બસ આવી જ બધી ધાંધલ અને ધમાલમાંથી કોઈ એવી બબાલ ઊભી થાય છે જેને કારણે હવે ખરેખર શેખર સુમનના લગ્ન સંપન્ન થશે કે વિલામોએ વરઘોડિયા પાછા ફરશે તે તો ફિલ્મ જોયા બાદ જ ખબર પડશે. લગ્ન અને કોમેડી આ બે વસ્તુઓમાં તો મલ્હાર ઠાકરની માસ્ટરી છે જ. અને આ ફિલ્મમાં તો તેમની ફેવરિટ દુલ્હન એટલે કે કો-સ્ટાર છે પૂજા જોશી, જેમની સાથે મલ્હારની જોડી સુપરહિટ રહી છે. ટ્રેલર પરથી ફિલ્મની પ્રોડક્શન વેલ્યુ ઘણી સારી લાગી રહી છે. રાહુલ ભોલે અને વિનીત કનોજિયા જેવા ડિરેક્ટર હોય એટલે ફિલ્મ માટે અપેક્ષાઓ વધારે રહે એ સ્વાભાવિક છે. આ ફિલ્મમાં મલ્હાર અને પૂજા સાથે મિત્ર ગઢવી, રાગી જાની, અર્ચન ત્રિવેદી, કલ્પના ગાગડેકર, ફિરોઝ ઈરાની અને બીજા ઘણા કલાકારો જોવા મળવાના છે. ટ્રેલરમાં જે રીતે નરેશન કરવામાં આવ્યું છે તે પણ ખૂબ સારું છે. ટૂંકમાં એક સંપૂર્ણ પારિવારિક ફિલ્મ છે તે તો ટ્રેલર જોઈને ખ્યાલ આવી જ જાય છે. ગુજરાતીમાં આવી ફિલ્મો સારો બિઝનેસ કરતી આવી છે, એટલે આ ફિલ્મ પણ બોક્સ ઓફિસ પર સારી કમાણી કરી જ લેશે એવું અત્યારે તો લાગી રહ્યું છે. બસ ખાલી એક જ વસ્તુ છે કે મલ્હાર આવા રોલમાં સ્ટીરિયોટાઇપ થઈ ગયા છે. ફિલ્મો અને તેમાં મલ્હારના નામ બદલાય પરંતુ તેમની એક્ટિંગના ચમકારા એક સરખા લાગે, એટલે મલ્હાર કોઈ અલગ જોનરની ફિલ્મમાં પણ આ વર્ષે જોવા મળે તો વધારે મજા આવશે. બાકી આ ફિલ્મ માટે તો પહેલાં જ કહ્યું તેમ સુપર હિટ થવાના ચાન્સ તો છે જ. આ ફિલ્મ 9 ફેબ્રુઆરીના રોજ રિલીઝ થવાની છે. તમે આ ફિલ્મનું ટ્રેલર જોયું તો કેવું લાગ્યું તે કમેન્ટ કરી જણાવજો. સાથે જ હંમેશા જોડાયેલા રહો ફિલ્મ રિવ્યૂ ગુજરાતી સાથે. જય જય ગરવી ગુજરાત.